સમાચાર વલસાડથી મળી રહ્યા છે, જ્યાં ભ્રષ્ટાચારનો દાવો કરવામાં આવ્યો છે। વલસાડના ઉમરગામમાં દહેલી ગામે સરકારી કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ છે। ઉમરગામ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ દોલત પટેલે જ આ ભ્રષ્ટાચારનો દાવો કર્યો છે। 15માં નાણાં પંચ હેઠળ થયેલા કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ દોલત પટેલ તરફથી લગાવવામાં આવ્યો। આરટીઆઈ તેમણે કરી છતાં 4 મહિનાથી માહિતી આપવામાં નથી આવતી તેવો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે। તલાટીને સંકલન બેઠકમાં સૂચના આપી છતાં પણ કોઈ માહિતી આપવામાં નથી આવી। એ આરટીઆઈમાં જે અમારા દહેલી દવાખાના વિભાગમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટરનું બાંધકામ કરવાનું હતું, પણ તે ભંડારી હોલ પાસે એવા રસ્તા પર કોઈ બાંધકામ નથી કરેલ અને આ રકમનું નાણાં ઉચાપત તરીકે એજન્સીને કરેલ છે અને એજન્સી પાસેથી પૈસા ઉપાડી લીધેલા છે। એમની ઓટીપી આપીને હવે ઓનલાઈન 15માં નાણાં પંચમાં પેમેન્ટ થાય છે। આમ ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરેલો છે। 3 કામ પૈકી બે કામ એમ જ પૈસા ઉપાડી લેવામાં આવેલા છે। તો ઉમરગામમાં અહીંયા ભ્રષ્ટાચારનો આક્ષેપ છે। કહેવામાં આવ્યું કે અનેકવાર માહિતી માંગવામાં આવી છતાં આપવામાં નથી આવતી। ભ્રષ્ટાચારનો આક્ષેપ છે। દહેલી ગામમાં સરકારી કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ઉમરગામ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ દોલત પટેલે જ આ ભ્રષ્ટાચારનો દાવો કર્યો છે। આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે દોલતભાઈ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દોલતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સાહેબ, શું આપના આક્ષેપ છે? કેટલા સમયથી આપ રજૂઆત કરી રહ્યા છો? કઈ રીતે આમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે? છેલ્લા 4 મહિનામાં આપણે દહેલી ગ્રામ પંચાયત દ્વારા 15માં નાણાં પંચમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહેલો છે। તેમાં 3 કામો વિશે હું તમને માહિતી આપું છું, જે છે કામ ગટર લાઈન। પહેલું, દહેલી દવાખાના વિભાગ ભંડારી સમાજના હોલના રસ્તા પર વરસાદી પાણીના નિકાલ માટે ગટરનું બાંધકામ। હવે આ 15માં નાણાં પંચમાં કામ કરેલે એમ કહે છે, પણ સદંતર આ ભંડારી સમાજના હોલના રસ્તા ઉપર એક પણ નાળું યા ગટરનું કોઈ કામ થયેલ નથી અને સરપંચ અને તલાટી અને એસો મળીને આ અને એજન્સી સાથે મળીને આ પૈસાનું ચૂકવણું એજન્સીને કરી દેવામાં આવેલ છે। એટલે નાણાંનું ઉચાપત થયેલું એવું જાહેર થાય છે। છતાં બી ખોટા ફોટા બતાવીને આ પેમેન્ટ લીધેલ છે। કામ નંબર 2, દહેલી દવાખાના વિભાગ મુરલીધર કોમ્પ્લેક્સથી ચુનુભાઈના ઘર તરફ જતા રસ્તા ઉપર ગટર લાઈનનું બાંધકામ। આ ગટર લાઈન પર હલકી ગુણવત્તાવાળી માલ સામાનનો વપરાશ કરેલો છે અને આ ગટર લાઈનની લેવલિંગ ન જાળવી રહેતા પાણી પાછું છે ત્યાં જ રિટર્ન થાય છે અને ચેમ્બર ઉપરથી ઓવરફ્લો થાય છે અને ગંદકીનું વાતાવરણ થયું છે। એક મોટું તળાવ જેવું ભરાઈ ગયું છે। એટલે આ ગટર લાઈન સક્સેસફુલ નથી અને એમાં જે બી ઢાંકણ લગાવવામાં આવ્યા છે એ તદ્દન હલકી ગુણવત્તા અને તૂટેલા એવું લગાવ્યું છે। ફોટો અરજી સાથે ફોટો વિડેલ છે। બીજું કે એનો છેલ્લો જે ફોટો બતાવવામાં આવેલો છે એ કામ નંબર 1નો બતાવવામાં આવેલો છે। આમ ખોટા ફોટા રજૂઆત કરીને એમણે આ પેમેન્ટ ઉચકેલું છે, એ પણ એમની ભૂલ છે। કામ નંબર 3, દહેલી દવાખાના વિભાગ મુરલીધર કોમ્પ્લેક્સ પાસે ગટર લાઈનનું બાંધકામ। હવે આ મુરલીધર કોમ્પ્લેક્સ 2 રસ્તા આવી ગયા, 2 જોડાઈ ગયા છે। મુરલીધર પહેલે ચુનુભાઈના ઘર તરફ અને હવે મુરલી કોમ્પ્લેક્સ। તો મુરલીધર કોમ્પ્લેક્સ પાસે આવી કોઈ પણ ગટરનું બાંધકામ થયેલ નથી અને પૂર્ણતાનો ફોટો જે દહેલી દવાખાના વિભાગ પારસવાણી બિલ્ડિંગના પાછળ જે ચેમ્બરનો આપણી સાથે બિલકુલ દોલતભાઈ આપને અટકાવ માંગીશ। આપણી સાથે રમણભાઈ પાટકર જોડાઈ ગયા, એમની સાથે પણ વાત કરીએ। રમણભાઈ, આજે ઉમરગામમાં ભાજપના પૂર્વ પ્રમુખ દોલતભાઈ પટેલ આક્ષેપ લગાવી રહ્યા છે। 3 અલગ કામ એમણે દર્શાવ્યા। 15માં નાણાં પંચ હેઠળ થયેલા કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, શું કહેશો આપ? તાલુકા વિકાસ અધિકારી મામલેદાર શ્રી, હું જાતે તાલુકાના એસઓ, નાયબ કાર્યપાલક પંચાયત વિભાગના અને કોન્ટ્રાક્ટર એને સાથે મળીને સંયુક્ત રીતે અમે આ માપ જોયું છે। જે ખરેખર જરૂરિયાત હતી એ જ કામ ત્યાં થયેલું છે અને 20 ફૂટ કામ કરવાનું એક બાકી છે, એ પણ 2 દિવસની અંદર મેં કરવા માટે કહી દીધેલું છે। સાઈડ જોડવાની છે, ભાઈ વિવાદ દીધેલો છે, વિરોધ દીધેલો છે, એ જોડેલો નહીં મળે છે। અચ્છા પાટકર સાહેબ, આપને લાગે છે કે આમાં ક્યાંય ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય? કોઈ જગ્યાએ માપ ઉપરથી 20-25 ફૂટ વધારે કામ કરેલું, પાઇપ નાખેલા છે વ્યવસ્થિત।
અચ્છા, આપ એ બાબતે તપાસ કરશો ખરા? કારણ કે એલિગેશન એ લગાવી એટલે રહ્યા છે તપાસ તો અમે દોલતભાઈ. સ્થળ પર તપાસ કરવા જ માટે ગયા હતા. અમને અરજી આપી હતી. હમ દર સોમવારે તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં આ લોકોના પ્રશ્ન સાંભળવા માટે બેસીએ છીએ. હમ ત્યાં આ દોલતભાઈએ અમને પ્રશ્ન આપેલો હતો. એ Okay. પ્રશ્ન લઈને અમે અધિકારીઓ સંકલન સાથે જઈને ત્યાં જોયું છે અને રૂબરૂમાં કામ થયેલું છે. માત્ર 20 ફૂટનો એક પાઇપ જોઈન્ટ કરવાનો છે. મુખ્ય પેલા પાઇપ સાથે એટલું જ એક બાકી રહેલું છે. એ સિવાય બધું જ કામ વ્યવસ્થિત રીતે થયેલું છે. અમને સંતોષ છે. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.